ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? આટલો બધી તડકો છે, મારી આંખો પણ નથી ખુલતી. તો હવે અમે જઈએ છીએ એકલવીર દાદાના મંદિરે, ત્યાંથી ખોડિયારમાંના મંદિરે જશું. ચલો ચલો, તમે પણ જુઓ બધા. મોટી જબર છે, નામાં પકડીને અમે લોકો રિક્ષામાં પણ બેસી ગયા છે અને મારી મમ્મી હજી ઊંઘમાં છે. મમ્મી ઊંઘમાં છે કે નહીં? ના ના ગાઈસ, તમે કીધું મારી મમ્મી ઊંઘમાં છે છો કે નહીં? શું બોલો છો? બોલો તો સહી પણ. ગુડ મોર્નિંગ પણ નવા વ્લોગમાં નહીં કીધું. બોલો ગુડ મોર્નિંગ. અહીંયા જોઈને કેમેરામાં પેલા લઈ લો. સ્પેશિયલ ચા મંગાવી છે અમારા માટે. આ મારી મમ્મીની ચા છે, થોડીક જ છે. અને મમ્મીનો નાસ્તો ચાલુ થશે હવે. મમ્મી, તમે નાસ્તો કરો છો કે જમવાનું? નાસ્તો જમવાનું બાકી છે હજી? એમ શું જમો છો? નાસ્તામાં શું ખાવ છો? સિંગ ખાવશું ને પછી શું ખાશો? એકલવીર દાદા દેશી તો આપણે ઘરેથી પણ લાવ્યા છે ને. ઠંડુ પડી ગયું. ઓકે. બધા દુખિયા બેઠા છે આવી રીતે. ને અમે લોકો અહીંયા બીજા દુખિયારા નાસ્તો કરીએ છીએ. અમારી ચા છે. ડન 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 ડન. મમ્મી, બધું ફિનિશ કર્યું? વેરી ગુડ. કયો હાથ? આ વાળો લાવો, છોડો. એ તો તમે કરી શકો છો. નરમ થયો. આ એકલવીર દાદાનું મંદિર છે અને અહીંયા આટલા બધા શ્રદ્ધાળુ શું કામ આવે છે? અમે લોકો પણ 6 વાર શું કામ આવે? તો અહીંયાની શ્રદ્ધા રાખીએ તો જેને પણ પેરેલાઇઝ હોય, ઘણી બધી બીમારી છે અહીંયા, તે સારી થઈ જાય છે. મારા મમ્મીને તો પેરેલાઇઝ છે, એટલે એને અમે સારું કરવા અહીંયા આવે છે. ને અહીંયા અમે 6 વાર આવ્યા છે. અમને લોકોને આપણે એવું તો ના કહી શકીએ કે 100% સારું થઈ ગયું, પણ 30% સારું થયું છે. અને દાદા ઉપર આવો જ ભરોસો રાખશું, અમે શ્રદ્ધા રાખશું તો હજી સારું થઈ જશે. અને અમારે 6 વાર જ આવવાનું હતું, પણ અમને સારું થઈ જશે. અમને જેવી રીતે ટાઈમ મળશે તો અમે પાછા આવશું. જેવો દાદાનો અંજળ. આ તમે મારા લાસ્ટ વ્લોગમાં જોયું જ હશે, એકલવીર દાદાનું મંદિર. તો મહિનામાં 2 વાર હું આવું છું.
તમારાથી વાત કરું આ ભાઈને તમારે ભરવાની છે. ગાઈસ અમે લોકો છે ભાવનગર સિહોરમાં. તો અહીંયા બહુ બધી માતાજીના અને દાદાના ધૂણા છે. ધૂણા મતલબ મંદિર. તો મંદિરે દર્શન કરવા જઈએ છીએ. રૂખડ અઘારીની મઢી ગુરુમાં. આ શાયદ છે મામાદેવનું ધૂણું એટલે કોઈ મંદિર જેને ખબર પડતી હોય. અહીંયા એકચ્યુઅલી બધા માનતા કરતા હોય જેની પણ માનતા શાયદ પૂરી થતી હશે. આવી રીતે પાઘડી ચડાવતા હશે. પાઘડી તમને દેખાતી હશે. તમને મંદિરની ઓલી સાઈડ જઈને બતાવું. અડધું ગાઈસ આટલી એવી નાની લીંબોડી છે ને એમાં લીંબુ જો કેટલા બધા છે. આ એક લીંબુ છે. હા જો તમને દેખાય છે ગાઈસ. આટલી કેવી નાની લીંબોડી છે પણ એમાં લીંબુ ઘણા બધી છે. આખું લીંબુનું ઝાડ છે બધા જ. હે ગાઈસ તો અમે લોકો જમીને સૂતા છે. અમારો નંબર નથી આવ્યો. મતલબ અહીંયા ટોકન હોય છે. અમારો છે 441 મતલબ 441. હજી તો 200નો નંબર ચાલુ છે. મમ્મી તો આપણે કેટલી વાર છે હજી? 1 કલાક. હજી કલાક વાર છે. ક્યાં સુધી અમે અહીંયા પંખાની નીચે સૂતા છે. જમ્યું તમે? અહીંયા જો શું જમ્યું? શાક રોટલી છાસ દાદાની ખીચડી ને હવે બાય બાય. હવે બાય બાય. કેરી ખાધી. અમે કેરી પણ ખાધી હે ને. દશેરી. એ પણ દશેરી કેરી. ચલો બાય બાય બાય. બસ ગુજરાત આવો તો અમારે ગામડે આવજો. આપણું ગામડું છે? નહીં અમારું ગામડું છે. ક્યાં પાથરું કે? ઓકે બાય બાય. ગાઈસ અમે લોકો ખોડિયારમાં મંદિરે પહોંચી ગયા છે. મમ્મી આપણે ક્યાં પહોંચ્યા છે?
ગાઈસ અમે લોકો ખોડિયારમાં મંદિર પહોંચી ગયા છે રાજપરા અને મમ્મી વ્હીલચેર પર છે તો અમને ડાયરેક્ટ શાયદ દર્શન દઈ દેશે લાઈનો કેવું લગાડવું નહીં પડે ચપ્પલ નહીં કરવું ખોડિયારમાંનું મંદિર અમને અંદર તો વિડીયો શૂટિંગ કરવાની ના પાડી હતી તો બહાર કરું છું અને હવે પ્રસાદી લઈ લઉં છું અને પાછું મારે અંદર જવું પડશે આવી જ રીતે બધી અહીંયા માર્કેટ છે આ છે ખોડિયારમાં મસ્તથી ઝૂલામાં ઝૂલે છે આ છે મેં તમને લાસ્ટ વ્લોગમાં બતાવ્યું હતું કે ખોડિયારમાં ને ત્યાં તળાવ છે ને ત્યાં એક મગર રહે છે જો મગર દેખાડો તમને શું દેખાય છે ગાઈસ ખોડિયારમાંના મંદિરે દર્શન થઈ ગયા છે ને હવે જઈએ છીએ અમે મુંબઈ જવા માટે અહીંયાથી સિહોર જશું સિહોરથી ટ્રેનમાં બેઠશું ને સવારે મુંબઈથી ઓફિસ અમને લોકોને બહુ લેટ થઈ ગયું છે એટલે આ લોકો ભાગે છે ડિંગ 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 મમ્મી દર્શન થઈ ગયા સારી રીતે થઈ ગયા બહુ સરસ પપ્પા તમારા દર્શન કેવા થયા હા એકદમ સરસ બહુ મજા આવી ગઈ માતાજી દર્શન કર્યા અને હવે અમે ઘરે પરત કરવું તો ગાઈસ અમે લોકો ટ્રેનમાં બેસી ગયા છે ને હવે જઈએ છીએ મુંબઈ આ ખરાબ દેખાય છે હવે આપણે ઘરે જઈએ છીએ કે તો મુંબઈ જ આપણું ઘર છે ને આપણે આજે ક્યાં ક્યાં ગયા હતા કહી દો ખોડલધામ બીજું